તો હાય ગાઈસ, વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. તો ભાઈ આજે છે સન્ડે ઇઝ અ રેસ્ટ ડે હોય. આજે રવિવાર હતો એટલે કોઈ જ લેક્ચર નહીં, કોઈ જ નહીં ભાઈ, આપણે દર વખતની જેમ. તો આજે સવારની જગ્યાએ સીધી પડે છે બપોર, બરાબર. તો બપોર અભી હાલમાં ઉઠ્યો તો નહીં ધોઈને તૈયાર થઈ ગયો તો, અને એક વિડીયોનું શૂટ બાકી હતું તો એનું શૂટ કમ્પ્લીટ કર્યું અને ખાઈ પીને અભી હાલ જસ્ટ ઊભો થયો છું ને. આજે છે ને રવિવાર છે એકચ્યુઅલી, તો જે આપણું વાહન વ્હીકલ એક્ટિવા છે એને થોડીક ચમકાવી તો પડે યાર, બહુ ટાઈમથી ધોઈ નથી એટલે બપોરનો ટાઈમ છે, અત્યારે થોડો રસ ઓછો હોય એટલા માટે ફટાફટ હવે કપડાં ચેન્જ કરીએ ભાઈ એન્ડ સાફ સફાઈમાં લાગી જઈએ. લેટ્સ ગો. તો ગાઈસ કપડાં ચેન્જ કરીને રેડી થઈ ગયો તો જૂની ટી શર્ટ પહેરી લીધી છે અને કરી નાખીએ ભાઈ સ્ટાર્ટિંગ સાફ સફાઈ. એકટીવાને ડબલ સ્ટેન્ડમાં ચડાવી દીધી એન્ડ થોડુંક ખાવાનું બાનું ખાલી કરવું પડશે મારે. લેટ્સ ગો. ક્લિનિંગ સ્ટાર્ટ કરશું. તો ગાઈસ ફૂલ્લી ચમકાવી દીધી છે ભાઈ, ફૂલ્લી. તો ગાઈસ આજે છે આઈપીએલ અને આઈપીએલ જોવાની તો થાય જ છે ભાઈ. આજે આઈપીએલમાં મેઇન ફાઇનલ છે ગુજરાત વર્સિસ જીટીનું, એ તો જોવું જ પડે. તો સ્ટાર્ટ કરી અભી હાલ જસ્ટ સ્ટાર્ટ જ થશે હવે. 3, 2, 1. यार भाई मेरे गुजरात का मैं सपोर्टर हूँ, ठीक है, गुजरात में रहता हूँ इसलिए. और दोनों के दोनों ओपनर चले गए भाई, सस्ते में चले गए यार. बहुत दुख हो रहा है बट अब बटलर ऊपर बाकी गेम निर्भर છે કેમ રમશે. અરે આઈ શોટ આવી 4 રન આવ્યા ભાઈ. બટલર થોડુંક સ્કોર એટલો કરતો કે આરસીબી હારી જાય. આપણે આરસીબીના ફેન નથી, મતલબ નો ડાઉટ ગમતી નથી એવું નથી, ગમે છે પણ ગુજરાતના ફેન છીએ યાર. તો મેચ જોઈએ શું છે આજે. પૂરેપૂરો રસ મેચમાં છે, કોઈ જ કામ કરવાનું નથી ભાઈ, ક્યાં જવાનું નથી, ભલે ગરમી લાગે કે ગમે તે થાય, મેચ જોવાની છે, મેચ પૂરી કરવાની છે આજે, અહીંથી મોલવાનું નથી આજે. તો જોઈએ બેઠા બેઠા. લેટ્સ ગો. આજ ગાઈસ ફાઇનલી 7મી ઓવરમાં બાઉન્ડ્રી આવી, એ પણ 6. ભાઈ સાહેબ હર્ષદ બહુ જ ટાઈમ થઈ ગયો ભાઈ, બટલર બી જતો રહ્યો અને કંઈ નહીં. 12 ઓવર થઈ ગઈ છે અને હજી કેટલા રન છે? 82 રન છે ભાઈ, અને 4 વિકેટ પડી ગઈ છે. હવે કેમની અહીંથી જીટી જીતશે? ચાન્સ બહુ ઓછા છે પણ સપોર્ટ જીટીને જ કરશું. અરશદ 2 છકડા મારી દીધા, 2. ઓફિશિયલી ગાઈસ
ગેમ હવે ગુજરાતના હાથમાંથી જતી રહી છે. 15 ઓવર થઈ ગઈ છે અને 104 રન છે. બાકીની 5 ઓવરમાં હવે કેમનું રમશે ખબર નહીં. માંડ બનીને બનશે 150 રન. એન્ડ આરસીબી આ ઇઝીલી ચેસ કરી શકે એમ છે. બટ હું તો ગુજરાત સાઈડ જ રહીશ, કેમ કે આઈ એમ ડાય હાર્ડ ગુજરાત ફેન. બટ 5 વિકેટ બી જતી રહી છે જોડે. જોઈએ શું થાય છે આગળ. મૂડ ખરાબ થઈ ગયો, મૂડ આખો ઓફ થઈ ગયો યાર. ગુજરાતની ટીમ આટલી સ્ટ્રોંગ હતી તો બી ફાઇનલમાં આવી ઉમેદ નથી. तेवटे अभी चला गया भाई. ब्रेक ड्रीम ओके जीटी ट्रॉफी उठावशे ए ड्रीम જ રહેશે. ભાઈ સાહેબ છેલ્લે ફોર મારવાનું ચાલુ કરી યાર. આ લોકો છેલ્લે ફોર મારવાનું ચાલુ કર્યું હોય યાર. વિકેટ ભાઈ 91માં 4 વિકેટ અને રાશિદ ખાન એક જ ઓવરમાં 2 વિકેટ લઈ ગયો. LBW માર્યો. ચોથી વખત કે કુનાલ પંડ્યાને. એન્ડ મજા આવી ગઈ ભાઈ. થોડોક ઇન્ટરેસ્ટ આવ્યો છે હવે. હજી પણ આરસીબીના ચાન્સ વધારે છે, પણ જોઈએ છે કોણ જીતે છે. હજી તો ટાઈમ છે જીતવાના. જીટીના ચાન્સ છે ભાઈ 40% તો છે, 40%. પણ જોઈએ આરસીબીના 60% છે. તો ગાઈસ આરસીબી ફાઇનલી જીતી ગઈ છે બીજી વખત. કોંગ્રેચ્યુલેશન્સ આરસીબી ફેન્સને કે બીજી વખત પણ ટ્રોફી આરસીબીએ ઉઠાઈ છે. એન્ડ ગુજરાત ફેન્સ અફસોસ આપણા આ વખતે બી રહી ગયો કે બીજી વખત ફાઇનલ રમી અને એમાં પણ હારી ગઈ. કોઈ વાંધો નહીં ભાઈ, આવતા વર્ષે ફરીથી ગુજરાત આવશે, એ જ ડોમિનેટ કરશે અને ટ્રોફી લેશે. એન્ડ અત્યારે જવાનું છે ભાઈ ફ્રેન્ડ્સ સાથે રેલીમાં, કેમ કે અહીંયા ભાઈ નીકળે છે વિનિંગ ટીમ્સની રેલી, એના ફેન્સ કાઢે છે, એટલા માટે જવું છે મારે બી. અમે બધા ફ્રેન્ડ્સે ડિસાઈડ કર્યું કે જઈએ તો મજા આવશે. તો હેડો ફાસ્ટ નીકળીએ. એન્ડ વાગવામાં તો ભાઈ 11:30 થઈ ગયા છે ઓલરેડી. તો ફટાફટ નીકળવું પડશે, કેમ કે બહુ ટ્રાફિક થશે. આ તો બહુ જ ટ્રાફિક હશે. ઓકે, તો જલ્દી ફટાફટ નીકળીએ ભાઈ. તો ગાઈસ ત્યાંથી હું નીકળી ગયો. એન્ડ ત્યાં ભાઈ એટલી પોલીસ, એટલા કોન્સ્ટેબલ, ના પૂછો વાત. વિડીયોમાં તો એટલા દેખાતા બી નહીં હોય, એટલા પોલીસવાળા હતા. કેમ કે ગઈ વખતે જ્યારે ઇન્ડિયા જીત્યું હતું લેટેસ્ટ જે એમાં ત્યાં છે ને આવી રીતના આનથી બી જોરદાર રેલી નીકળી હતી બરાબર. એમાં પબ્લિકે ખુશીમાં તોડફોડ કરી હતી, જેના કારણે આ વખતે પોલીસ બહુ જ એક્શનમાં છે. કોઈને ત્યાં ઊભા જ નહીં રહ્યા દેતા. તો બી હું ત્યાં ઊભો રહેતો ઘડીક વાર, જોયું પબ્લિક આવતી હતી, મોજ મસ્તી કરતી હતી, મોજ મસ્તી કરી બૂમો પાડીને જતી રહેતી હતી. બાઇક હોય તો બાઇકમાં ફટાકડા ફોડતી હતી, પણ ત્યાં કોઈને ઊભા જ નહીં રહેવા દીધા. એટલે આજનો બ્લોગ અહીંયા જ ખતમ થાય છે. અફસોસ છે જીટી હારી ગઈ, પણ વાંધો નહીં, આવતા વર્ષે. આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ નવા બ્લોગમાં નવા કોઈ આઈડિયા સાથે. ત્યાં સુધી બાય બાય, જય હિન્દ, જય ભારત.